હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાળા. તો બસ છોકરાઓ કેમ છો? 12th સ્ટાન્ડર્ડ વાળા મજામાં? તો બસ છેલ્લા ઘણા બધા દિવસથી સૌથી વધારે જે વિડીયોની તમે રાહ જોઈ રહ્યા હતા, મોસ્ટ અવેટેડ વિડીયો કે સર 2026માં જે હવે બોર્ડ એક્ઝામ થવાની છે, એટલે કે અમારું આ જે શૈક્ષણિક વર્ષ એકેડેમિક યર 2025-26 જે ચાલે છે એના માટેની બ્લુ પ્રિન્ટ ક્યારે આવશે. ઘણા બધા દિવસથી છોકરાઓ તમે પ્રશ્ન પૂછી રહ્યા હતા. ઘણા બધાને એવી પણ ચિંતા છે કે સર મહિના દોઢ મહિનામાં અમારી બસ આ આવનારા મહિના દોઢ મહિનામાં અમારી પ્રથમ કસોટી પણ છે, તો એના માટે પણ સર બ્લુ પ્રિન્ટ અમને આપો, કઈ ટાઈપના કેવી રીતે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે. તો બસ કોઈ ચિંતા કરશો નહીં. છેલ્લા 4-5 વર્ષથી દર વર્ષે આપણે બ્લુ પ્રિન્ટ માટેનો વિડીયો બનાવીએ છીએ અને 99.99% રાઈટ 99% કહીશું તો કદાચ 1-2% એટલા માટે ઓછા કહું છું કે અતિશયોક્તિ ન લાગે. એટલે 98% 99% આપણે જે બ્લુ પ્રિન્ટ આપીએ છીએ દર વર્ષે જનરલી ફોલો થાય જ છે. કહેવાનો મતલબ એવો છે કે ઓફિશિયલ જે આપણા ગુજરાત બોર્ડ છે એ કોઈ બ્લુ પ્રિન્ટ એવી કોઈ આપતા નથી, સેમ્પલ પેપર્સ આપે છે અને 2022, 23, 24, 25ના અમે પેપર્સ જોતા જઈએ, પેપરના એનાલિસિસ કરીએ કે આપણે છોકરાઓને જે બ્લુ પ્રિન્ટ કે જે પેટર્ન સેમ્પલ પેપરમાંથી કેટલી ગવર્મેન્ટ ફોલો કરે છે. તો લગભગ 98-99%, ઘણા બધા વર્ષે તો 100માંથી 100% એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ લગભગ બ્લુ પ્રિન્ટ ફોલો થાય જ છે આપણા કેમિસ્ટ્રીમાં. તો હવે સૌથી પહેલાં કે પ્રથમ કસોટી સર અમારી જે આ મહિના દોઢ મહિનામાં આવવાની છે એના માટે અમારે તૈયારીમાં શું કરવાનું, કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવાની જરૂર છે, કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સનો કયો સેક્શન અમે તૈયાર કરીએ, કયો ના કરીએ, કયા સેક્શન ઉપર પહેલાં અમે વધારે વજન આપીએ, કયા સેક્શન પર ઓછું વજન આપીએ, રાઈટ. અને પછી સર બોર્ડ એક્ઝામ માટે પણ અમને કહેજો. તો અત્યારે તમને હું આખી બ્લુ પ્રિન્ટ બતાવું છું. એમાંથી ઓબ્વિયસ છે કે તમારા સ્કૂલમાં જેટલા પણ કોઈ પેપર હશે એ પ્રમાણેનું પેપર સેટ થશે અને તમારે લગભગ ડબલ સમજી લેવાનું. કેવી રીતે ડબલ સમજવાનું છે, શું છે, બધું તમને સ્ટેપ બાય સ્ટેપ હમણાં સમજાવું છું અને વિડીયોના એન્ડમાં બ્લુ પ્રિન્ટ સમજાવું પછી તમને એક જોરદાર તમારા માટે બસ એક સરપ્રાઈઝ પણ મસ્ત તમારા માટે રેડી છે. તમે ખુશ થશો સર, યસ અમને આ જ જોઈતું હતું, રાઈટ. તો છોકરાઓ સૌથી પહેલાં જુઓ અહીંયા બ્લુ પ્રિન્ટ ફોર બોર્ડ એક્ઝામ 2026 માટે જે બ્લુ પ્રિન્ટ છે ચેપ્ટર વાઇઝ કેટલા MCQ, 2 માર્ક્સના કેટલા ક્વેશ્ચન, 3 માર્ક્સના કેટલા ક્વેશ્ચન, 4 માર્ક્સના કેટલા ક્વેશ્ચન, બધા જ ક્વેશ્ચન્સ તમને પરફેક્ટ ડિટેલ સાથે આપેલું છે. તમને થશે સર થોડા સાઈડમાં જાઓ, અમારે સ્ક્રીનશોટ લેવો છે. સ્ક્રીનશોટ કરતા હું તમને PDF જ આપી દઉં તો PDF ક્યાંથી મળશે એ પણ તમને હમણાં લાસ્ટમાં જણાવી દઉં છું. અત્યારથી PDF તમે લઈ લેશો તો કોઈ મતલબ નહીં રહે, કેમ કે કયા ચેપ્ટરમાંથી શું અને કેટલો આ બ્લુ પ્રિન્ટ મોટી વસ્તુ નથી. બ્લુ પ્રિન્ટ સમજો કોઈ રસ્તો તમને હું દેખાડું જ છું કે આ રસ્તે જાઓ એટલે તમારો ફાઇનલ ડેસ્ટિનેશન, તમારો જે ગોલ છે ત્યાં પહોંચી જવાના છો. પણ એ રસ્તે ચાલવામાં તમારી સાથે જ હું આવું તો તમને અગાઉથી હું કહી દઉં તો કે રસ્તો આવો છે પણ 2 કિલોમીટર પછી આમ આવશે, 4 કિલોમીટર પછી આ આવે છે, જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા રસ્તો બહુ સરસ આવશે. તો એ બધી જ વસ્તુ તમને અગાઉથી ખબર હોય તો એમ તમને આખો જ પરફેક્ટ રોડ મેપ પ્લાન આપવાનો છે કે તમારામાંથી જે સ્ટુડન્ટ્સને સમજી રાખજો કે જે સ્ટુડન્ટ્સને તમારામાંથી 70+ માર્ક્સ લાવવા છે એને પણ રોડ મેપ મળવાનો, જેને 80-85 માર્ક્સ લાવવા છે એનો પણ પ્લાન તમને આપીશ અને તમારામાંથી જે સ્ટુડન્ટ્સને 90+ માર્ક્સ લાવવા છે એને પણ પ્લાન આજના વિડીયોમાં મળવાનો છે. તો સૌથી પહેલાં જોઈ લે કે આપણે લગભગ તમારે બધાને પ્રથમ કસોટીમાં સૌથી પહેલાં વાત કરું, બોર્ડ એક્ઝામ વખતે ફરી પાછું ડિટેલમાં વધારે શાંતિથી દિવાળી પછી પાછું સમજાવીશ બધા જ ચેપ્ટરનો એક આખો મોટો પ્લાન લઈને. દરેક વખતે દરેક એક્ઝામ વખતે हम आपके साथ है, બરાબર. બસ તમે અમને સપોર્ટ કરતા રહેજો. હજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મેં તમને એમ કીધું ને કે ભાઈ हम आपके साथ है, लेकिन आप लोग ये कह देते हो कि हम आपके हैं कौन. हम आपके साथ है लेकिन जब एग्जाम खत्म हो जाता है, काम निकल जाता है, सर की जरूरत नहीं पड़ती है, फिर हम आपके हैं कौन. तो ये हम आपके हैं कौन वाला बिहेवियर मत करना, राइट. तो थोड़ा लाइक, शेयर, सपोर्ट, सब्सक्राइब करते रहो तो हमें भी मजा आएगा. तो જો બેટા તમારી પ્રથમ કસોટી જે ફર્સ્ટ ટર્મ એક્ઝામ છે એમાં તમને હું ટીક કરી આપું કે ચેપ્ટર 1, 2, ચેપ્ટર 3, 1, 2, 3 તમારા 1, 2, 3. પછી મોટાભાગની સ્કૂલોમાં ચેપ્ટર 6 અને 7 આ 5 ચેપ્ટર બધી જ સ્કૂલમાં ફિક્સ છે, પ્રથમ કસોટીમાં આવશે જ. અમુક સ્કૂલ એવી છે કે જેમાં જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી કાં તો માર્ચથી થોડું વહેલું 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થયું હોય છે, તો ઘણો બધો વધારે સિલેબસ પણ ચાલી ગયો હોય. તો આ ચેપ્ટર નંબર 8 લઈ લઉં છું અત્યારે હું. તો 1, 2, 3, 6, 7, 8 સમજો કે આપણા 12th સાયન્સની કેમિસ્ટ્રીના જે મોટા બાગડ બિલ્લા ચેપ્ટર કહેવાય
આમ જો તો 6 ચેપ્ટર, 100માંથી 60%, પણ 60% નહીં. ચેપ્ટર 9, 10 નાના છે. ચેપ્ટર નંબર 4 પણ એકદમ નાનું છે. તમારું સમજો કે લગભગ 75% સિલેબસ તમારો આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરો એટલે 75% સિલેબસ પૂરો પણ થઈ ગયેલો ગણાય, અને 75% સિલેબસ કે જે વેટેજ વાઇઝ માર્ક્સ વાઇઝ કહો એ રીતે પણ તમારો પૂરો થઈ ગયેલો ગણાશે. હવે ક્વેશ્ચન્સમાં ચેક કરીએ કે તમે જોશો લગભગ આ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એક 5 કે 6 ક્વેશ્ચનની એવરેજ પકડાય છે. ખાલી એક આ ચેપ્ટરમાં 3 છે, બાકી આમાં પણ 5-6 છે. પછી આ પણ ચેપ્ટર નંબર 9 છે. તો આ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એમાં એવરેજ 5 થી 6 MCQની એવરેજ પકડાય છે. હવે તમને એમ થાય કે સર અમારી આ જે પણ તમે બ્લુ પ્રિન્ટ આપો છો એ મારી સ્કૂલ એક્ઝામમાં પ્રથમ કસોટીમાં ફોલો થશે? તો એમાં ઓબ્વિયસ છે કે 5-6 ચેપ્ટર હોય. આ બ્લુ પ્રિન્ટ 100 માર્ક્સ માટે છે, તો તમારે લગભગ એવું સમજવાનું કે એનાથી ડબલ જેવા, પણ ડબલ કરતાં થોડાક ઓછા. એટલે કે હું ધારો કે 6 અને 6-5 આટલા ક્વેશ્ચન લઈશ તો 25 કે 30 MCQ જ થશે. મારે 50 કરવાના છે તો તમારે સમજી લેવાનું કે જ્યાં જે જગ્યાએ 6 MCQ છે ત્યાં તમારે 8-9 સમજી લેવાના. 6ની જગ્યા પર 8 થી 9 MCQ હશે. આ બધામાં 8 થી 9 આમાં 6-7 એક સમજી લેવાના. જેમાં 6 જ્યાં છે ત્યાં 8 થી 9 MCQ સમજી લેવાના છે. એટલે ઓન એન એવરેજ તમારા 8 થી 9 MCQ એક ચેપ્ટરમાંથી આવવાના છે. બધા જ મસ્ત મોટા ચેપ્ટર છે. હવે હું 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સની વાત કરું તો જેને સારો સ્કોર કર્યો થિયરી ભાગમાં, સૌથી પહેલાં થિયરી ભાગથી સ્ટાર્ટ કરીએ. તો થિયરી ભાગમાં મારો હોટ ફેવરેટ બહુ જ મને ગમતો ભાગ હોય ને તો એ આ ભાગ છે. જોઈ લો બાકી જબરજસ્ત. ચેપ્ટર 1, 2, 3નો 3-4 માર્ક્સનો સેક્શન. હવે સમજો કે 3 ક્વેશ્ચન 3 માર્ક્સના, 3 ક્વેશ્ચન 4 માર્ક્સમાં. તો આ આપણે ટોટલ કરીએ બેટા, જોઈએ કેટલું થાય છે આટલા ભાગનું ટોટલ. ધારો કે 12 માર્ક્સ તો આના થયા, 4 તારી 12 વત્તા બીજા 9 માર્ક્સ, કે તમારા 21 માર્ક્સ તો ખાલી ચેપ્ટર 50 માર્ક્સ જે થિયરી છે આમાં પણ હજુ તો હું એક ક્વેશ્ચન સમજીને ચાલુ છું. બોર્ડ સ્ટાઇલ પ્રમાણે જો પેપર બને તો એક ક્વેશ્ચન આવે, મતલબ કે ફાઇનલ ફૂલ સિલેબસનું બને તો તમારે તો 5 કે 6 ચેપ્ટર જ છે. તો ઓબ્વિયસ છે કે લગભગ આમાં તમારા 21 ને બદલે પ્રથમ કસોટીમાં 30 માર્ક્સ, 25 થી 30 માર્ક્સનો ભાગ તમારો આ જ કવર કરે છે. સમજાય? આટલો ભાગ ઓર્ગેનિકમાં પછી જઉં છું. આખો વિડીયો શાંતિથી જોજો. બસ એક જ ઉદ્દેશ છે કે ગામડામાં જે પણ કોઈ નાના ગામડામાં, તાલુકામાં ઘરે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. દરેક વખતે વિડીયો બનાવતી વખતે મારા માઇન્ડમાં બેકગ્રાઉન્ડમાં એક ઇમેજિનેશન, એક પિક્ચર એવું જ ચાલતું હોય છે કે કોઈ નાનું અમથું ગામ છે અને કોઈક નાનું એવું ઘર છે, ત્યાં કોઈક બિચારો વિદ્યાર્થી ભણી રહ્યો છે, કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ બિચારો સાયન્સમાં ભણે છે અને બેઠો મૂંઝાય છે, એને આ વિડીયો મળે ને જોવા, બસ એને એમ થાય કે યસ કોક તો મારું છે કે જે મને સાચી દિશા બતાવનાર છે. અને એ આ રીતે તૈયારી કરશે 110% જોરદાર રિઝલ્ટ આવશે ને આવશે જ. અને આટલા બધા સ્ટુડન્ટ્સના મેસેજ, ફોન અમને આટલા વખતથી હવે આ વર્ષે અમને વધારે ઇફેક્ટ દેખાય છે કે બહુ જ બધા ગુજરાતના છોકરાઓ અમને પ્રેમ કરે છે. ક્યાંય પણ નીકળ્યા કોઈ પણ જગ્યાએ તો કોકના કોક સ્ટુડન્ટ્સ તો મળી જ જાય. સ્ટુડન્ટ્સના આટલા બધાના મેસેજ, ફોન, વાલીના ફોન આવે છે એટલે બહુ જ મજા આવે છે કે આપણું જે મિશન, એક વિઝન હતું કે યાર બસ હજી આવનારા 2-4 વર્ષમાં ગુજરાતના દરેક સ્કૂલોમાં દરેક સ્ટુડન્ટ સુધી એ વસ્તુ પહોંચી જવી જોઈએ કે કેમેસ્ટ્રી મતલબ જ્ઞાનશાલા. ભાઈ એક સાહેબ છે કે બસ છેલ્લા કેટલા બધા વર્ષથી છોકરાઓને ઘરે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવા મથી રહ્યા છે. અને બસ એ મથામણમાં તમારે મને સપોર્ટ કરવાનો છે. તમારા ફ્રેન્ડ્સ, તમારા ક્લાસમેટના જે પણ કોઈ વોટ્સઅપ ગ્રુપ્સ હોય એમાં બધા વિડીયો શેર કરો કે ભાઈ એ લોકોને પણ આવું સારામાં સારું નોલેજ મળે, સારામાં સારી વસ્તુ, સારામાં સારી ઇન્ફોર્મેશન મળે. રાઈટ? દરેક વ્યક્તિ એકાદા જણને પણ મોકલશે તો જે અમારા વિડીયોમાં 10,000, 15,000, 20,000 છોકરા જોતા હોય છે એના બદલે આંકડો ઘણો બધો મોટો થઈ જશે અને ઘર સુધી ટોપ લેવલનું એજ્યુકેશન, આ બધું સ્ટ્રેટર્જીને બધું પહોંચશે. તો આટલો જ ભાગ. હવે આટલો ભાગ મારો એકદમ ફેવરેટ કોર્નર કેમ છે ખબર છે? આને હું મારા ફેવરેટ કોર્નરમાં લઉં છું. ફેવરેટ કોર્નર એટલે સમજાય ને કે આ ચેપ્ટરમાં 3 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરી અને દાખલા તમે જુઓ ને તો આમ કોઈ સ્પેશિયલ એવો વિભાગ નથી કે આટલું 3 માર્ક્સમાં ને આટલું 4 માર્ક્સમાં. લગભગ જેટલી પણ કોઈ મોટી થિયરી છે અને મોટા દાખલા છે 3માં પણ પૂછી શકાય, 4માં પણ પૂછી શકાય. એટલે તૈયારી માટે તો તમારે એટલું જ કરવાનું છે. રાઈટ? અને એમાં પણ પાછા આમાંથી કયા ક્વેશ્ચન મોસ્ટ IMP છે એ ઓલરેડી લિસ્ટ તમને આપી દીધેલું છે. યુટ્યુબ પર આપણો ઓલરેડી વિડીયો ચેપ્ટર 1, 2, 3નો IMP ઓલરેડી યુટ્યુબ પર વિડીયો મુકાઈ ગયો છે. એ IMP પણ આપણી જે જ્ઞાનશાલા નામથી આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે. ત્યાં તમને આપણું એક સરસ ફ્રી મટીરિયલ નામનું એક સેક્શન છે
તરત જ પહેલાં જ પેજ ઉપર ત્યાં તમને આઈએમપી મળી જ જવાની છે. તો એટલી આઈએમપી તૈયાર કરી નાખો. અમારી ઓનલાઈન બેચમાં જોડાયેલા હોય કે બહારના સ્ટુડન્ટ છે, બધાના મેસેજ અમને કાયમ મળે જ છે. સ્પેશિયલી જે ઓનલાઈન બેચમાં જોડાયેલા છોકરાઓ છે રોજ મને મળવાના, એટલે રોજ અહીંયા કોમેન્ટમાં લખતા જ હોય કે સર આજે અમારી ટેસ્ટ હતી તો બધું તમારી આઈએમપીમાંથી હતું, આટલામાંથી આટલા માર્ક્સ, પૂરા માર્ક્સ આવ્યા, 25માંથી 25, 25માંથી 24, 30માંથી 28, 29. એટલે મને પણ બહુ મજા આવે છે, છોકરાઓને પણ બહુ મજા આવે છે. એટલે એ આઈએમપી તૈયાર કરવા માંડજો, બરાબર. તો આ ફેવરેટ કોર્નર એટલે છે કે 3-4 માર્ક્સમાં તમે જોશો તો બહુ જ ઓછા ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે અને તમારા આરામથી 20-25 માર્ક્સ આટલા જ ભાગમાંથી કવર થઈ જવાના છે. સમજ્યા? હવે બીજો નેક્સ્ટ આના પછી ચેપ્ટર 6, 7 અને 8 વાળો ભાગ છે. 1-2 માર્ક્સમાં હું પછી જાઉં છું, બરાબર. હવે અહીંયા આપણે નેક્સ્ટ આ 7 અને 8 એ બંનેમાંથી અહીંયાથી સોરી આ ભાગ હા અગેઇન આ એક મારો ફેવરેટ કોર્નર છે. આપણે આને પણ લઈ લઈએ સાથે. યસ, હવે ચેપ્ટર 6, 7 અને 8 અને એમાંથી પણ તમે જો 3-4 માર્ક્સના ક્વેશ્ચન બોર્ડના પેપરમાં પણ 3 માર્ક્સના 3 9 ને 8 બીજા તમારા કેટલા 9 ને 8 17 માર્ક્સ તમારા આમાંથી પાછા બીજા છે. હવે આમાં તમારા ડબલ થવાના કે નહીં થવાના? તો ડબલ નહીં તો દોઢા તો થવાના. કાં તો ટોટલ અહીંયા 5 ક્વેશ્ચન છે એના બદલે એકાદો ક્વેશ્ચન હજી પણ વધશે, 6 ક્વેશ્ચન 7 ક્વેશ્ચન. અને ઓર્ગેનિકનો સૌથી મોટો ફાયદો એ છે કે થોડુંક લખવાનું અને ઝાઝા માર્ક્સ લઈ જવાના. થોડુંક લખવાનું છે કે તમે ડાવ પદ્ધતિ છે, ક્યુમિન પદ્ધતિ છે, કોલ્બે, રિમર્ટીમાન, નિર્જળીકરણ એ બધી થિયરી તમને આમ મોઢે આવડતી હોવી જોઈએ. એ ટેકનિક એ ટ્રીક હું મારા યુટ્યુબમાં વિડીયોમાં પણ શીખવાડું છું. મારી બેચના છોકરાઓને તો ચિંતા જ નહીં, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લેક્ચર ભરો, એમાં તમારું બધું ફંડામેન્ટલ પણ આવી ગયું, એમસીક્યુ ટેકનિક પણ આવી ગઈ અને તમારે 80થી 90% કન્સેપ્ટ થિયરી અહીંયા ને અહીંયા જ તમને યાદ રહી જાય. મતલબ કે ઘરે જઈને 10-15% પર થોડોક એફર્ટ આપો, 5 થી 10 મિનિટ પણ તમે આપો તો તમારી થિયરી તૈયાર. અને જે હોશિયાર છોકરાઓ છે એને ઘરે જઈને જોવાની જ જરૂર નહીં પડે. તો આ રીતે અત્યારથી ઓર્ગેનિકમાં માસ્ટરી લાવી દો. દાખલામાં એવી જોરદાર બધી ટેકનિક ટ્રીક આપેલી છે કે એટલી ટેકનિક એટલી ટ્રીક કરો એટલે કોઈ પણ 4 માર્ક્સનો દાખલો લાવો. બસ આટલા 4 સ્ટેપ કરવાના, બાકીના બસ એ સ્ટેપની ટેકનિક જ એવી છે. રાઈટ, અમુક શોર્ટ્સ વિડીયો અમારી ચેનલ પર ને બધે તમે જોયેલા જશે, મૂકેલા છે કે બસ એટલી ટેકનિક જ છે. એ 4 સ્ટેપ લખેલા હોય, એ 4 સ્ટેપ કોઈ પણ દાખલામાં નાખો, આન્સર મળે ને મળે જ. એક તરફ સે आलू डालोगे, एक तरफ से सोना निकलेगा. एक तरफ से आप डेटा डालोगे, क्वेश्चन डालोगे, दूसरे तरफ से सोल्यूशन निकल के ही रहेगा. भाई ये टेक्निक बनावेली છે. તો દરેક વસ્તુમાં આવી તમારે ટેકનિક બનાવી દેવાની છે. એમસીક્યુમાં એમસીક્યુ સોલ્વિંગ ટેકનિક, દાખલામાં દાખલા કેવી રીતે પ્રિપેર કરવાના એની ટેકનિક, એ ટેકનિક હશે ને બિંદાસ, ચિંતા જ નહીં. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ચેપ્ટર 7 નો ટેસ્ટ છે. ઓક્સિડેશન, રિડક્શન, ડાવ, ક્યુમિન, કોલ્બે, રિમર્ટીમાન અને 3 પ્રકારના પેલા ક્રિયાવિધિવાળા ક્વેશ્ચન છે. આવડે છે સર? બોલો બીજું કંઈ પૂછાશે એના સિવાય? તો કે ના, બસ આટલું નહીં પૂછે, આમાંથી કંઈક કે 2 વસ્તુ પૂછવાના છે. સમજ્યા? એ આઈએમપીનું લિસ્ટ. યસ, તમારામાંથી ઘણાને થશે કે સર ચેપ્ટર 1, 2, 3 નું આઈએમપીનું લિસ્ટ આવી ગયું, ઓર્ગેનિકનું બાકી છે. બેટા બસ 1-2 દિવસમાં અમારી ટીમ તૈયાર કરી રહી છે. જૂના વર્ષના બધા પેપર અમારે એનાલિસિસ કરવા પડે. રાઈટ, બીજી ખાસ એક વસ્તુ આના પછી તમને મારે અગત્યની કહેવાની છે. કદાચ થોડો વિડીયો 5-10 મિનિટ લાંબો થાય, પણ મને એવી ચિંતા છે કે મારા ભાઈઓ બહેનો કોઈ મૂંઝાતા હોય તો એને મૂંઝવણ ઓછી થઈ જાય, ટેન્શન ઓછું થઈ જાય, એને પ્રોપર રસ્તો મળે. તો વાત તમને કરતો હતો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે આઈએમપી ક્વેશ્ચન છે એ જૂના વર્ષોના બધા પેપરનો પ્રોપર સ્ટડી કરી 2025ની બોર્ડ એક્ઝામ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે ગઈ હમણાં જૂન જુલાઈમાં, એ બધા જ ક્વેશ્ચન એડ કરી અને આઈએમપી 1-2 દિવસમાં તમને, બસ આવનાર 1-2 દિવસમાં તમને 110% મળી જ જશે. રાઈટ, તમારે જેટલી ઉતાવળ હશે તમે કોમેન્ટમાં જેટલા લોકો લખશો ઓર્ગેનિક આઈએમપી, તો અમારા ટીમવાળા બને એટલો વહેલો ફટાફટ વિડીયો તમારા માટે ચોક્કસ લાવશે. લાઇક વધારે કરશો, સબસ્ક્રાઇબ કરશો, અમને સપોર્ટ કરશો તો અમને પણ એક જોશ મળે કે નહીં ભાઈ ચાલો સ્ટુડન્ટ્સ આપણને સપોર્ટ કરે છે. બાકી ખાલી એવું લાગે કે એઝ એ ગુજરાતી નેચર પ્રમાણે લાભ લઈ લે છે અને સ્વાર્થ વૃત્તિ રાખે છે અને ખાલી એક સબસ્ક્રાઇબ પણ કરી રાખતા નથી, એક લાઇક પણ આપણને આપતા નથી, તો પછી ભગવાન પણ જોશે કે આવા છોકરાઓ એકદમ કૃતજ્ઞ છોકરાઓ છે જે સરનું એકચ્યુઅલી જે એમના માટે જે એફર્ટ આપે છે ખાલી એક થેન્ક યુ તરીકે સબસ્ક્રાઇબ કે એક લાઇક પણ આપી શકતા નથી. બીજી વસ્તુ કે પ્રથમ કસોટીમાં આ બ્લુ પ્રિન્ટ કરતાં પણ થોડુંક નવું અલગ આવશે, જે મેં આઈએમપી ક્વેશ્ચનમાં સ્પેશિયલી પ્રથમ કસોટી માટેનું આઈએમપી કરીને એક સેક્શન અલગથી તમારા માટે મૂક્યો છે, ફક્ત પ્રથમ કસોટી માટે એવું કરીને. તો બહુ જ તમારા માટે ઝીણામાં ઝીણી લેવલનું કામ કરીને યુટ્યુબ પર આટલી બધી ચેનલો ચાલે છે ગુજરાતમાં, આટલા બધા ટાઈમથી ચાલે છે, તો કોઈ એક ચેનલ પર તમે બતાવો કે આટલું ડિટેલમાં આટલું પરફેક્શનથી
તમારા માટે કંઈક વસ્તુ રેડી કરીને આપતા હોય તો એ બહુ અઘરી વસ્તુ છે. એની માટે ટીમ, ટાઈમ, એફર્ટ્સ, દાનત, વૃત્તિ, વિઝન હોવું જોઈએ. મારે છોકરાને આવી મદદ કરવી છે. એ બધાના ભોગરૂપે આ વસ્તુ બનીને તમારા માટે તૈયાર થતી હોય છે. હવે આ એક ભાગ જે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે સર 2 માર્ક્સ માટે શું છે? તો 2 માર્ક્સ માટે હવે તમને આમાં સમજો કે NE8, NE6, NE4 બોર્ડ એક્ઝામમાં આ રીતે આવવાનું હશે, સમજ્યા? પણ તમારી આ એક્ઝામ જે છે એમાં તમને ઇન્ટરનલ લગભગ 99% તો ઓપ્શન આપશે જ. પણ તમારે તમારા સરને પૂછી લેવાનું છે પહેલાં કે સર તમે ઇન્ટરનલ કોઈ ઓપ્શન્સ આપવાના છો? આ રીતે બધા કોઈ પણ 4 લખો, કોઈ પણ 8 લખો, કોઈ પણ 6 લખો, એવી રીતે, બરાબર? તો ઓપ્શન્સ મળશે તો 2 માર્ક્સમાં. હવે બીજી એક ખાસ વસ્તુ કે અહીંયા અત્યારે બોર્ડના પેપરમાં 2026માં જે એક્ઝામ લેવાશે એમાં તમારે અહીંયા આ જગ્યાએ 2 માર્ક્સ, ચેપ્ટર નંબર 1માંથી 2 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી. પણ પ્રથમ કસોટી છે તો 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછવો હોય તો પૂછી શકે. પ્રથમ કસોટી માટે, ફાઇનલ બોર્ડ એક્ઝામ માટે નહીં. એની વાતચીત બધું ફરી ડિટેલમાં ત્યારે સમજાવીશ, બરાબર? અહીંયા આ જે ભાગ છે. હવે 2 માર્ક્સ માટે બીજું અગેન ફેવરેટવાળા ભાગમાં આ જે ભાગ છે 6, 7, 8નો એ 2 માર્ક્સમાં તમને બહુ જ ઇઝી પડશે. આ ભાગ છે ને એ પણ બહુ જ મસ્ત છે કે આ 3 ચેપ્ટરમાંથી ઓર્ગેનિકમાંથી બહુ નાના ક્વેશ્ચન આવવાના હોય છે. બીજી ખાસ વસ્તુ કે પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન આવશે. પરિવર્તનની પ્રેક્ટિસ કરજો. તમારા માટે એક સ્પેશિયલ હું એક નવો એક હવે વિડીયો અલગ બનાવીને આપીશ. ઓર્ગેનિકનું IMP તો ખરું જ, બટ ઓર્ગેનિક તૈયાર કેવી રીતે કરવાનું, કઈ કઈ વસ્તુ ઓર્ગેનિકમાંથી તૈયાર કરવા જેવી છે એના માટે એક સ્પેશિયલ એક વિડીયો તમારા માટે હું આપીશ કે ભાઈ પરિવર્તનો કેવી રીતે તૈયાર કરવા જોઈએ, ઉદાહરણના ક્વેશ્ચન કરવાના કે નહીં કરવાના, લખાણ સંબંધી કરવાના કે નહીં કરવાના, સ્વાધ્યાયના કયા ક્વેશ્ચન કરવાના, કયા બોર્ડ એક્ઝામ માટે વધારે કામના, વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા ક્વેશ્ચન એવા છે કે ચેપ્ટર 6, 7, 8 ત્રણેય પાક્કા આવડી જાય એના પછી ક્વેશ્ચન્સ કરવાના છે. ચેપ્ટર 6ના સ્વાધ્યાયમાં પણ એવા ક્વેશ્ચન્સ છે કે આ 6, 7, 8 3 ચેપ્ટર આવડે ને એના પછી જે ક્વેશ્ચન્સ કરાય પહેલાં કરવા જાઓ તો આવડે જ નહીં. એટલે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ તમને આ જે સિસ્ટમ છે, આ જે મેથડ છે સમજાવતા નથી. અને ઉદાહરણ સ્વાધ્યાય બહુ જ ગંદા છે ઓર્ગેનિકના, કે જે ભૂકા કાઢી નાખે એવા છે, સમજો. ભલાને એમ પરસેવો છૂટી જાય, આવડે જ નહીં. 50%થી ઉપર આપણું સ્વાધ્યાય એને ઉદાહરણના ક્વેશ્ચન એવા છે કે જે ટેક્સ્ટ બુક કરતાં અઘરા લેવલના, અને અમુક ક્વેશ્ચન તો સ્પેશિયલ એવા છે કે દૂર સુધી ટેક્સ્ટ બુકનો જે કન્સેપ્ટ આપેલો છે તે અડતા જ નથી છેડા. કેમ કે આ CBSE માટેની એક્સરસાઇઝ છે. CBSE બુક આપણે કોપી કરેલી છે તો એમને એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન આવે કે તમારી રીતે પોતાની રીતે તમે વિચારો. હવે આપણા એક્ઝામ પેટર્નમાં બેઠા ક્વેશ્ચન હોવા જ જોઈએ, પણ હવે બધી સ્કૂલોમાં અને બોર્ડ એક્ઝામમાં પણ એવા ક્વેશ્ચન્સ આવવા માંડ્યા છે અટપટા ટાઈપના. એટલે જો તમે ડાયરેક્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની એક્સરસાઇઝમાં ઘૂસ્યા તો મરી ગયા. એટલે એમાં શું કરવાનું, કેવી પેટર્નથી કામ કરતું જવાનું છે, એવરીથિંગ મસ્ટ બી પ્લાન્ડ. બધું જ પ્લાનિંગ સાથે કામ કરવું પડે. બહુ પ્રોપર કોઈકનું ગાઈડન્સ પ્રોપર નહીં હોય ને મરી જવાના છો, ભૂકા નીકળી જશે તમારા બધાના. તમે કોઈ કાર ડ્રાઇવિંગ શીખવા જાઓ તમે કોઈ ટ્રાય કરજો કે પહેલાં 2 દિવસ 3 દિવસ તો ઓનલી સ્ટેરિંગ શીખવાડે, બ્રેક, ક્લચ, ગિયર બધું ભય જ કરે છે. એના પછીના 2-3 દિવસ સ્ટેરિંગ અને ખાલી એક્સિલેટર, બ્રેક, ક્લચ, ગિયરને નહીં અડવાનું. એના પછી 2-3 દિવસ ગ્રીપ આવે પછી ગિયરને અડવાનું છે, સમજાય છે? અને પછી રિવર્સ અને પછી જ્યારે પરફેક્ટ આવડી જાય છે ત્યારે બધી વસ્તુ એક સાથે કરવાની છે, સમજાય છે? તમે સ્ટેરિંગ પણ આપ કરો છો, સાઇડ લાઇટ પણ કરો છો, એ ટાઈમે બ્રેક, ક્લચ પણ કરો છો, એક હાથેથી ગિયર પણ ચેન્જ કરો છો, બધું જ કામ એક સાથે કરું છો અત્યારે. એમ તમે કોઈને ચલાવતા એ રીતે જુઓ છો કે સ્ટેરિંગ, ક્લચ, બ્રેક આગળ પાછળ બધું પરફેક્ટ એક સાથે કરે છે અને તમે એક સાથે કરવા ગયા, મરી ગયા. સમજાય છે? બધા જ MCQ વાળો ભાગ છે ને થિયરીના બધા અટપટા કન્સેપ્ટ ને પછી કોયડા ને લખાણ સંબંધી સ્વાધ્યાયના કયા કરવાના નહીં કરવાના ને કરવાનું બધું જ છે. સ્ટેરિંગ, ગિયર, બ્રેક, ક્લચ, રિવર્સ ગિયર બધું જ આવડવું જોઈએ અને બધું એક સાથે આવડતું હોવું જ જોઈએ. પણ વેન યુ આર લર્નિંગ, જ્યારે તમે લર્નિંગ ફેઝમાં છો તો યુ નીડ વન કાઇન્ડ ઓફ એ કોચિંગ, ગાઈડન્સ, મેન્ટરશીપ. કે તમને કોઈક ગાઈડન્સ આપનારું, કોચિંગ આપનારું, મેન્ટરશીપ, કોઈક તમને રસ્તો દેખાડનારી કોઈક વ્યક્તિ હોવી જોઈએ કે બેટા આમ નહીં ને આમ કર, નકર મરી જઈશ, એક્સિડન્ટ થઈ જશે તારું. સમજાય? એટલે ઓર્ગેનિક બહુ જ, જો પેટર્ન આવડી ગઈ કે ઓર્ગેનિક તૈયાર કેવી રીતે કરવાનું, ખુશ. મારા બધા જ સ્ટુડન્ટ્સ એવું કહે છે કે ઓર્ગેનિક એટલે બાકી જબરજસ્ત, એમ મજા આવે છે ઓર્ગેનિક ભણવાની. ઓર્ગેનિક એકદમ ઇઝીમાં ઇઝી ભાગ છે એવું કહે છે. પણ તમને અત્યારે ઓર્ગેનિક કેવું લાગે છે તમને ખબર જ છે.
અને જો 6, 7 ચાલ્યા હશે, પછી હજી 8 બાકી હશે, પછી 9, ભૂકા ના નીકળે. બધા જ છોકરાઓની વર્ષોથી એક કમ્પ્લેન હોય છે કે ઓર્ગેનિક આખું મિક્સ થઈ જાય છે સર, ખબર જ નથી પડતી કઈ પ્રક્રિયા ક્યાંથી ક્યાં લખવાની. મારા એક પણ સ્ટુડન્ટને મિક્સ નહીં થાય. એને કહેવાય પેટર્ન. એટલે પેટર્ન ફોલો કરવી ખાસ જરૂર છે, કોઈ ચિંતા કરતા નહીં. રાઈટ, તમે બધા મારા જ સ્ટુડન્ટ છો અને યુટ્યુબ પર હું સ્પેશિયલી એના માટે એક વિડીયો બનાવીને બતાવીશ જ તમને કે શું અને કેવી રીતે તૈયાર કરવું જોઈએ. બટ તમારે નીચે કોમેન્ટમાં લખવાનું છે કે ઓર્ગેનિક આઈએમપી, ઓર્ગેનિક તૈયાર કરવાની રીત સર સમજાવો. એ કંઈ પણ તમારી ફિલિંગ્સ લખો કે ઓર્ગેનિક હાર્ડ લાગે છે, ઇઝી લાગે છે, સર અમને તૈયાર કરતાં આવડતું નથી, બોરિંગ લાગે છે, બહુ જ હાર્ડ પડે છે, ભારે લાગે છે, કંઈક લખશો તો મને સમજાશે. બરાબર, આ રીતે ભાગ. અને એમસીક્યુ ભાગમાં મેં તમને કહી દીધું કે કયા કયા ચેપ્ટર એમસીક્યુ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. સર એમસીક્યુની તૈયારી શેમાંથી કરવી જોઈએ, આવા પણ ક્વેશ્ચન્સ હોય છે. તો એના માટે હું આન્સર આપીશ, તો આન્સરમાં જ તમને મારા પર ટ્રસ્ટ નહીં રહે. એટલે આન્સર તમારે ટ્રસ્ટ માટે જોઈએ. સર તમને બસ તમારા પર ભરોસો છે કે આન્સર આપો, પણ હું આન્સર આપીશ તરત ભરોસો તમને નહીં રહે. કેમ કે મારી પાસે જે ટોપ લેવલની ક્વોલિટી, જે ટોપ લેવલનું વર્ક જે મેં મારા માટે અને મારા સ્ટુડન્ટ માટે રેડી કરેલું છે, એની પાછળ જે મહેનત એફર્ટ આપેલા છે એ કંઈક અલગ જ છે. કેમ કે જો અમને બજારમાંથી રેડીમેડ મળી જતું હોત તો અમે શું કરવા એની પાછળ મહેનત, એફર્ટ, ટાઈમ આપીએ. રાઈટ, એટલે અમે એની પાછળ બહુ જ એફર્ટ આપીને એ વસ્તુ અમારી રેડી કરેલી છે કે એમસીક્યુ માટે આ કરાય, થિયરી માટે આટલું કરવાનું, બોર્ડ માટે આ, ગુજકેટ માટે આ. એ જે આખો વર્ક ફ્લો સ્ટુડન્ટ્સને મેઇન જે આખું એક પેટર્ન, એક ફ્લો મળે ને, તો બાકી તમારા બધાના દિમાગ તો બેટા બહુ સરસ, બહુ જોરદાર છે જ. તમારામાંથી બહુ જ બધા સ્ટુડન્ટ્સને હું જોઉં છું બહુ જ મહેનતું હોય છે. એમાં સ્પેશિયલી જે નાના સિટીના, નાના તાલુકાના, નાના ગામડાના વિદ્યાર્થીઓ બહુ જ મહેનતું હોય છે. જનરલી આમ તો મોટા સિટીના છોકરા પણ, બટ કહેવાનો મતલબ કે જનરલ વાત કરીએ એવરેજ ફેમિલીમાંથી જે છોકરા હોય છે, કરોડપતિ બાપના છોકરા નથી હોતા, જે એવરેજ ફેમિલીમાંથી આવે છે એ બહુ જ મહેનતુ છોકરા હોય છે. મને બહુ જ મજા આવે છે. પણ ક્યાં અને કેવી રીતે યોગ્ય દિશામાં મહેનત કરવીને એ બિચારા પાસે ગાઈડન્સ હોતું નથી ને, તો ટેલેન્ટ હોવા છતાં પણ એકચ્યુઅલીમાં એનું જે રિઝલ્ટ આવવું જોઈએ ને એ આવતું નથી. અને મેઇન વસ્તુ ગાઈડન્સ, ટેકનિક, પેટર્ન, એ જે ફ્લો છે ને એ ફ્લો બિચારાને પ્રોપર મળતો નથી. કેમ કે એ જ્યાં ત્યાં ક્યાં પણ રહે છે ત્યાં એને એવા સારા ટીચર્સ મળતા નથી. તો ઓનલાઈન એક માધ્યમ તમારા માટે છે. યુટ્યુબને સારી રીતે ઉપયોગ કરો કે ભાઈ આ એક માધ્યમનો ઉપયોગ કરી અને હું ટોપ લેવલનું રિઝલ્ટ લાવીને બતાવીશ. ઓનલાઈન ભણીને ટોપ લેવલનું રિઝલ્ટ બસ મને હવે મળે એવા ચાન્સ છે, તો ઓબ્વિયસ છે કે ચાન્સ કેમ ના લેવો જોઈએ, બરાબર કે નહીં? તો બસ બધા જ વિદ્યાર્થીઓ માટે આ બ્લુ પ્રિન્ટ આપણી એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલ નામનું ફોલ્ડર છે. સાઈડમાં અમારી ટીમ હશે તો અમને સ્ક્રીનશોટ વિડીયો બતાવીને પણ બતાવી દેશે કે એપ્લિકેશનમાં ઉપર જ એક ફ્રી મટીરિયલ નામનું ફોલ્ડર છે, ત્યાં જશો એટલે બ્લુ પ્રિન્ટ તમને પ્રોપર પરફેક્ટ તમને મળી જશે ને તમે ડાઉનલોડ કરી શકશો. હવે તમારા માટે સરપ્રાઇઝ એનાઉન્સમેન્ટ જે છે તો એ પણ તમને અમે જણાવી દઈએ કે સૌથી પહેલાં તો આ તો બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે ભાઈ આપણી કેમિસ્ટ્રી માટેની બોર્ડ, ગુજકેટ માટેની 2026ને ટાર્ગેટ કરતી બોર્ડ અને ગુજકેટની માત્ર 3500 રૂપિયામાં જ આપણી બેચ ચાલી રહી છે. અને આ બધી જ વસ્તુઓ તમે અત્યારે 10, 15, 20 મિનિટ પણ વિડીયો જોવો છો, સાંભળો છો તો આટલી મજા આવે છે. તો એવરી ડે તમને કંઈક ના કંઈક આ ટચ ફિલિંગ મળે, ડિટેલમાં કલાક, દોઢ કલાક મારું ગાઈડન્સ, ટીચિંગ ટેકનિક મળે તો તમારું કેમિસ્ટ્રી નેક્સ્ટ લેવલ પર જતું રહેવાનું છે. આ બધી જ બુક્સ તમને મળવાની છે. આ રીતે લાઈવ ક્લાસ, રેકોર્ડેડ ક્લાસ, 3D એનિમેશન ને પ્રેક્ટિકલ ને કલરફુલ નોટ્સ ને ડીપીપીસ ને વિડીયો સોલ્યુશન ને ડાઉટ સોલ્વિંગ ને ટેસ્ટ સિરીઝ બધું જ તમને બધી જ વસ્તુઓમાં મળવાની છે. અને એમાં સાથે પાછી અત્યારે 2000 રૂપિયાની આ જે આપણી બુસ્ટર બેચ છે એ પણ સાથે ફ્રીમાં છે. સેમ આવી આપણી નીટવાળી બેચ છે, ખાલી બોર્ડવાળી બેચ કરતાં 1000 રૂપિયા વધારે છે, પણ 500 રૂપિયામાં આખું 12th સ્ટાન્ડર્ડનું નીટ અને 500 રૂપિયામાં આખું 11th સ્ટાન્ડર્ડનું નીટ પણ આમાં કવર થઈ જાય છે. એટલે 11th, 12thનું બંને નીટ ઓનલી 1000 રૂપીસ, 1000માં તમને આખું પૂરું થઈ જવાનું છે બધી જ વસ્તુઓ. સાથે તમને આ 3000 રૂપિયાની આપણી જે એક નિશાન બેચ છે કે જે આપણે હમણાં દિવાળી ટાઈમે 1-2 મહિના પછી લોન્ચ કરવાના જ છે, કે જે બેચની પ્રાઇસ ઓલરેડી 3000 હોય છે, એ આની સાથે તમને ફ્રીમાં મળી જવાની છે બેચ, બરાબર છે. હવે ફિઝિક્સ માટે યસ, આપણે ઘણા બધા ટાઈમથી છોકરાઓ અમને કહી રહ્યા હતા કે સર ઓનલાઈનમાં કોઈક એવા ટોપ લેવલના ટીચર્સ લાવો કે જે તમારા જેમ જ જબરજસ્ત ફિઝિક્સ ભણાવતા હોય. તો ફિઝિક્સની બેચ પણ હવે જ્ઞાનશાલા પર આપણે લોન્ચ કરી દીધેલી છે. કેમિસ્ટ્રીની જેમ જ સર તમને જબરજસ્ત બધા એક્સપેરિમેન્ટ કહીને, બરાબર, એક્સપેરિમેન્ટ અલગ અલગ બતાવશે, કોમેડી જોક્સ, જબરજસ્ત બોર્ડ વર્ક્સ, નોટ્સ, મટીરિયલ, પીપીટી, એમસીક્યુ મટીરિયલ, નિંજા નોટ્સ, બધું જબરજસ્ત તમને ફિઝિક્સમાં પણ અહીંયા તમને દેખાય છે બધી જ વસ્તુઓ મળવાની છે.
સેમ ટુ સેમ જેવું કેમિસ્ટ્રીમાં થાય છે એવું જબરજસ્ત બધી જ વસ્તુઓ ફિઝિક્સમાં મળવાની છે. છોકરાઓ ઓલરેડી ફિઝિક્સની બેચમાં ઢગલાબંધ જોડાઈ ગયા છે અને બધા છોકરાઓનો રિવ્યૂ ફીડબેક ટોપ લેવલના છે. મેં એવરીડે હું પોતે પર્સનલી બધા સ્ટુડન્ટ્સ પાસે ફીડબેક રિવ્યૂ લેતો હોઉં છું કે ફિઝિક્સમાં તમે જોઈન કર્યું છે, કેવું લાગે છે, મજા આવે છે, નથી મજા આવતી, રાઈટ. તો સિંગલ એક છોકરાનો પણ નેગેટિવ રિસ્પોન્સ આવેલો છે નહીં કે સર 98% મસ્ત છે, 2% આટલી તકલીફ છે નહીં. બધાને 100% સંતોષ છે કે સાહેબ ઓનલાઈનમાં પહેલી વાર એવું ક્યાંક જોયું કે કંઈક સર ભણાવે છે એ અમને સમજાય છે. બાકી ફિઝિક્સમાં તો સ્કૂલમાં, કોચિંગમાં કે કદાચ યુટ્યુબ પર પણ વિડીયો જોઈએ તો એટલી બધી મજા આવતી નથી, જ્યારે આમાં ભણવાની બહુ જ મજા આવે છે. તો તમે અનુભવ કરશો તમને મજા જ આવશે, રાઈટ. આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી ફિઝિક્સના ડેમો લેક્ચર્સ અપલોડ થઈ ગયેલા છે એ તમે જોઈ શકો છો. અને લાસ્ટમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેની કોઈ કે બેચ જોઈન્ટ કરવી હોય તો બંને માટે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેની બેચ માટે એક કોમ્બો ઓફર આપણે રાખેલી છે. કોમ્બો ઓફર ફોર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બોર્ડ ગુજકેટવાળી બેચની બંનેની પ્રાઇસ ભેગી થઈને 7,000 છે, પણ અત્યારે ઓફરમાં 5,999માં જ તમને આ બંને બેચ જે સ્ટુડન્ટ્સ ભેગી પરચેસ કરે છે અત્યારે એને મળી જવાના છે આ બેનિફિટ. બટ એ તમને એપમાંથી નહીં, તમારે અમારા ઓફિસના કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો એટલે ચોક્કસ તમને આખી એ ઓફર સમજાવી અને તમારું પેમેન્ટ આ તે બધું QR કોડ ને બધી પ્રોસેસ તમને કરી આપશે. બરાબર છોકરાઓ? તો બસ તમારા માટે સરપ્રાઈઝ હતું કે તમારામાંથી જે પણ કોઈ સ્ટુડન્ટ્સ અમારી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની રાઈટ સિંગલ બેચમાં જોઈન થવા માંગતા હોય તો પણ કોઈ વાંધો નહીં, બંનેની કમ્બાઇન્ડ બેચમાં તમે જોડાવા માંગતા હોય તો પણ કોઈ વાંધો નહીં. બરાબર? તો કોમ્બોમાં તમારા માટે બેસ્ટ ઓફર અત્યારે અવેલેબલ થઈ ગઈ છે. ઓકે છોકરાઓ? તો બસ આજનો સેશન આપણે અહીંયા એન્ડ કરીશું. બ્લુપ્રિન્ટ માટે તમને જે પણ કોઈ માહિતી આપી, બીજી જે પણ કોઈ માહિતી તમને એક્સ્ટ્રા મેં આપી, બધી શાંતિથી સાંભળજો, બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરજો, એ પ્રમાણે તૈયારી કરજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે ચોક્કસ દરેક વિડીયોમાં કોમેન્ટમાં લખજો. તમારા આ સર, તમારા મોટા ભાઈ, તમારા ગુરુ, તમે જે પણ કોઈ તમારી સાથે અને સાથે જ છે. બસ એક જ ગોલ છે કે તમારા બધાનું જોરદાર રિઝલ્ટ આવવું જોઈએ. બરાબર છોકરાઓ? તો ચલો વિડીયો એન્ડ કરું. તો બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.